મિત્રો કેમ છો? મજામાં? મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જય ભારત, જય હિન્દ. મિત્રો અત્યારે 2025ની અંદર એવું છે કે ઘણા સબસ્ક્રાઈબ વધતા નથી, વ્યૂ મળતા નથી. એનું કારણ એક જ છે કે તમે શોર્ટમાં લોંગ વિડીયો નાખી દો, લોંગમાં શોર્ટ વિડીયો નાખી દો. બરાબર, તમારો સમય તમે બરબાદ કરો છો. મહેનત યુટ્યુબમાં કરવી જ છે, પૈસા તમારે કમાવા છે. તો એના માટે તમારે વધારેમાં વધારે લાંબા વિડીયો બનાવવાનું રાખો. શોર્ટ વિડીયોની અલગ ચેનલ બનાવો, લાંબા વિડીયોની અલગ ચેનલ તમે બનાવો, તો તમે યુટ્યુબમાં ચાલી શકશો. પછી આંસુડા પાડો કે મારા તો વ્યૂ નથી મળતા, મારા સબસ્ક્રાઈબ નથી મળતા. ક્યાંથી સબસ્ક્રાઈબ તમને મળે? તમે લોંગ વિડીયોમાં શોર્ટ વિડીયો નાખી દો, શોર્ટ વિડીયોમાં લોંગ વિડીયો નાખી દો. તમારે જો પૈસા કમાવા હોય તો લાંબા વિડીયો બનાવો. લાંબા વિડીયોમાં વધારે લાંબા વિડીયોમાં તમે મહેનત કરો તો તમને અર્નિંગ સારી મળશે. યુટ્યુબને એ જ જોઈએ છે કે તમે લાંબા વિડીયો બનાવો. જેટલા લાંબા વિડીયો બનાવશો અને સરસ વિડીયો બનાવશો તો જ ઓડિયન્સને ગમશે. તમે લાંબા વિડીયોની અંદર શોર્ટ વિડીયો નાખી દો અને ઓડિયન્સને પસંદ નહીં આવે, કોઈ તમને લાઈક કે શેર કે સબસ્ક્રાઈબ નહીં કરે કે ભાઈ આ વિડીયો બરાબર છે નહીં. તમે વિડીયો બનાવો છો, પ્રથમ તમે વોટ્સએપની અંદર તમારા મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય, તમે જોડવાની કોશિશ કરો તો તમારા વિડીયો આવશે યુટ્યુબની અંદર. કે 1 વર્ષની મહેનત, 2 વર્ષની મહેનત, 3 વર્ષની મહેનત બધી બેકાર થઈ જશે. યુટ્યુબની અંદર પોતાની યુટ્યુબ ચેનલ બનાવતી પહેલાં વિચાર કરો, મગજની અંદર નાખો તમે કે આપણે યુટ્યુબ ચેનલ બનાવી હોય તો શું કરવું. એના માટે તમારે છે ને પોતાની ચેનલ વ્યવસ્થિત બનાવો, એના લાંબા જ વિડીયો બનાવવાના. શોર્ટ વિડીયો બનાવવા હોય તો શોર્ટની અલગ ચેનલ બનાવો. પછી તમારા સબસ્ક્રાઈબ નથી મળતા, વ્યૂ નથી મળતા. લાંબા વિડીયો બનાવવાનું રાખો, 4 મિનિટના, 5 મિનિટના, 6 મિનિટના. નાચું સબસ્ક્રાઈબ કરી વિડીયો કેમ ના પસંદ આવ્યો ઓડિયન્સને? પસંદ જ આવે. મારે પહેલાં સબસ્ક્રાઈબ નહોતા મળતા, હવે જુઓ પહેલાં 50 સબસ્ક્રાઈબ હતા, અત્યારે 175 થઈ ગયા છે. એટલે બને ત્યાં સુધી લાંબા વિડીયો બનાવવાનું વાત. મેઇન વાત છે તમારું થંબનેલ છે ને એ વ્યવસ્થિત હોવું જોઈએ. કઈ કેટેગરીનો વિડીયો છે એ વ્યવસ્થિત, ડિસ્ક્રિપ્શન વ્યવસ્થિત ના હોય, ટેક્સ્ટ બરોબર વ્યવસ્થિત ના હોય, કીવર્ડ બરોબર ના હોય, આપોઆપ તમારા વિડીયો વાયરલ થઈ જશે. કેમ ના થાય? પછી તમે કોઈ પણ ચેનલવાળા પાસે જાઓ કે મારી ચેનલ તો બરાબર ચાલતી નથી, આમ છે તેમ છે. એમ જ થવાનું છે મિત્રો. યુટ્યુબમાં આવ્યા છો તો યુટ્યુબમાં કાંઈક શીખો કે યુટ્યુબ શું કહેવા માગે છે. ઓલાની ચેનલ જોઈ, ફલાણાની ચેનલ જોઈ, એમાં જોઈ તમે શીખો. તમે પોતે શીખો કે આપણે અંદર શું કરવું, સબસ્ક્રાઈબ કેવી રીતના વધારવા. આ વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો.